હા કુતિયાણાની મોજ હા વરસાદ એક ફોટા 10 રૂપિયા થાય કઈ શાંતિ ભાગમાં ખુરશી આવી બેહવાનું ખાવું થતું હોય તો રામ રામ સીતારામ બધાયને એક ફેર હે ને દાણા તો નાખી જ દીધા પણ આ રોટેલીઓ પડ્યું ને એ નાખી દીધી ભૂખ્યા કેવા થાય આટાને આખી રાતના ભૂખ્યા હોય ને એનો એ વાંધો નહીં રાતી તો કામ મેઘરાજાની મહેર થઈ કંઈ ઘટે નહીં હો જોરદાર ખરેખર મેં આવે ગયો પવન આજે એવો હું તો અડધી પૂણી કલાક પૂરતો હા ના ના 3-4 દીથી હરેવણ આવે ને એના કરતાં વધારે આવ્યો આજ મેં હા હા નીકળતું હે પાણી તો મેં હારામાં હારો થઈ ગયો ને આગળ મેં ચાલુ થઈ જાય હે મારે વેલેનું કુતિયાણે જવું છે હે નકર પછી ભીંહ રાડ્યું નાખીએ તું પછી મારા માથે રાડ્યું નાખી હું રાયડું ન નાખું ખાલું ભોગરું લઈને ભાગી આવું રાયડું દોડી નાખવાની એવું હોય હો પછી ડેરી કેટલો લઈને વાયું છે દેખાય હો ખરની ગુણ ને મોજ જો કા માટી તઈ તઈ તે આ સવારી હું તો થોડોક તે હા આ જોલી જીણકી ટીનું નહીં નથી હા થોડોક જ હતો એવી થોડાકમાં થોડોક એની દા તો બધું ભૂલ નહીં થાય નાથી જો અટાણ મેં ફર્યું વાર્યું વાહિંદા કર્યા મોટા મોલના ફરિયો કાં વાયરા રહ્યું ને જોને ઓલા ધ્રાબામાંથી સારામાં ફેરવો જરા કોદરા નાખ્યા ફરિયું તો વરા પોઈતા વરા પાંદડા હારું છે ને ખાઈ જાતી નકર તો ઢીગલો થાય ને વર્ષે તો પાંદડાનો અફે તે ને ખાઈ જાઓ આ ઓલા રોગ સારો આવ્યો તો નહીં નીકળે તો બધું હા કુતિયાણાની મોજ હા હાલો ખરની ગુણ આપી દો તો પછી ભાગીએ વેલેલા ઘર ભેગા થઈએ તમારે છે ને આવે અટાણે મહેમાન તો જો મહેમાનનો આગળ છે ને ફોન આવ્યો ને ત્યારે કલાક પછી આવે ને મહેમાન કોણ છે બધા ઓળખતા જી હે આપણા જાણીતા ને માણીતા આપણી જે આવ્યા ને ઘેર કુતિયાણાથી શાંતિબેન ને એ આવે મા દીકરી બે તે આગળ છે ને અડધી કલાક પછી રામ જાય ને તે તેડે આવે એ ના પાડતા તે કે ના ના અમે રિક્ષા બાંધે ને કે આવી હું રિક્ષામાં ખોટા 150-200 રૂપિયા દેવા ને 10 મિનિટના રસ્તા હાટું તે હું ના ના તેડે જાય રિક્ષા ન બાંધતા તે જો આગળ આવી ગયા તે હું કામ હે ને ઝપટ શાક નાખે દા ભરેલ ભીંડા ખવડાવ ભરેલ ભીંડા હો અડા સુમાહાનું ઈ કામ ગઈ કામ તુરિયા ભીંડા ની જોઈ ને આપણી વાડીમાં તા હમણાં ઉપાધિ બહુ હે પગાર આવવાનું તો ને અમે હે ને નાવા આવ્યા પૈસા વાળું તમને ઓય હા અમે પગારનો વરસાદ એક દી જોઈ કે કાયમ થોડો અમે તો ખેલો લઈને આવ્યા કાલે આવાય ને તમારે આજ અમે તો પડે ખાસ કે પડે હે ભર દીજો બાકી ભરે દીજો ફાડીનું ભરાઈ ગયું અમારે પણ હારો એવો છે ગો હા કાલે હારામ હા મન બાપુ માં આગળ આવી કે બાપુ કે ભાવ આગળ આવી જાય બધું અરે મજા દીકરી તમાર રાત નહીં બતે તે બાવળ કાઢ ભાઈ જાય પછી ભીંડ નથી કા ભેગડી લઈ ગયું તું રાત વડી લાગી હતી હા લાગી હતી લેકિન પછી એ બજારમાં આવ્યો હા કાઈ નથી હા બપડા મજા મજા વાસી જા હે મજા વાસી જા જો આ તને પડી છે યાર ના બેન તું ને શા માથે શા માથે શા અમે હા ઘેર દેખો તમ તાકાત વાળા થઈને જાય એની તાકાત આવી જવાની છે તાવ આવ્યો તો એનર્જી વઈ ગઈ એનર્જી ના બાટલા સડે ના એક પછી એક રકેબી ઉપર રકેબી લગાવા જો
ને એવો હીરામણની તૈયારી હાલે. જો આપણી આ હે ને મસ્ત ભરેલ ભીંડાનું શાક છે. કા થોડુંક નીકળી સમસી દેખાય હા ભરેલ ભીંડાનું શાક છે. થોડુંક છે ને ચણાનો લોટ હોય તે કુકરમાં તરીએ બેહે તો વાંધો નહીં આવે. ને આ આપણી હેવું બને ગઈ. ઢેડા જેવી ન બન્યું પેડા જેવીમાં એવું છે કે પેડા જેવી લીટર જ દૂધ જોઈએ બરાબર. હા. તો મહેમાનનો ફોન આવ્યો મોડો એટલે તું દૂધ ડેરી પુગાડી આવ્યો. પછી આપણે આવ્યો, 1.5 લીટર દૂધ રાખીએ સા હાટું તો ગલાસેક ની નાખ્યું ગલાસેકમાં એમાં આગળ આખું દૂધ નાખી દે તો કોથળીયું લેવા જવું પડે સા હાટું. ઈ ન હું કરે ને. શાંતિ વિનની જ કહેતી હતી હું વેલારો ફોન કર્યો તો હાંજે હું દૂધ પાકનો પ્રોગ્રામ ન કરો તો ઉપર ડેરી દૂધ પૂગેલું ને પછી ડેરીથી પાછું વેસાતું લેવી એમાં કઈ હોય ન બહુ એટલે પછી એ ધરાર કર્યું હેવું એ તો હેવું નહોતા કરવા એ તો મોટી શરત રાખી હતી ને એ કે એક સરળ મને કે ફોન કર્યો હતા ખાલી બપોરે શાકની રોટલા કરો હું કે શાકની રોટલા જ નહીં કરો આવો તો ખાવા જ નથી દેવું વાંચતા હતા ખબર ખાવાનું તો તાકાત કરું બોલો સાહેબ માથે માખણ બધું તાકાત કરું માખણવાળો વાત કરે છે. મારે છે ને ભીંડાની સાઈજ નાખવી હતી ઈ કે માખણ કાઢવાનું બાકી છે કે મારે તો ભીંડાની સાઈજ નાખવી પછી હું તમારે ફૂઈ કાઢી લીધું મેં કેવું મહેમાનને તાકાત કરે કરતા ને માખણ નો કાઢી માખણ હોતી સાહેબ માખણ ખવડાવે હોતી ખવડાવે જેવી પાછી તો ઉપાડે લાવી તો જોતી ને. હાલો બેહેગા ખાવા બધાય દઈ આમ કોઈ વધારે મહેમાન નથી મેં તો કે એ કામ તારું કાયમ ને તારું હતું હા તું તો એટલે એમાં ફેરફાર થઈ ગયો કાઢ તો લેવું કાઢે દાદા બે જશે નાનું પોરણ કાલે જોડતો તો ખાવાનું કામ પૂછ મને તો મારે. હોય આમાંથી કાઢવું જોઈએ. અરે બાપ ફૂઈમાં કોઈ ન હરમ નહીં થાય મણી તું લે પાણી પીવાઈ ગયા છે અને દાયરો નીકળ્યો છે પવન ખાવા સરસ મજાનો દોડવા ખાવા નીકળ્યા મળી લે જાવ તો હાલો ને બાબા અમે કાં ના પાડી મોર રાતે નીકળ બાયો આવે હે કે બાયોની વાત તો ડુકે જ નો ડૂકે વાતો કરતી કાક ને કાક બેહે જાય દાથી કરે પછી હા. કામ કરીએ હાલો ડોડવા ખાવા ડોડવા જોવા તો આ પર ધોવી જો હે ને પેલા બેરણ ના જઈએ ઘુમરો મારે આવીએ બેરણ હાલો હા હાલો ખુલ્લા વાતાવરણ નકર મજાની ભાદરું માંથી ભાદર નોને બેઠે મોટા જે ફેર પકાઈ જાતી એ વટાને પાણી નાખી ઉકાઈ ગયા પછી હા મારી માતા તને થી ના મજા ખાવ એટલે પણ ચીપા ભાગે નહીં હા એક ફોટા 10 રૂપિયા થાય કઈ શાંતિ જો હે ને ફાલ બેસવા માંડ્યો હા ઈ ક્લાસ ભગવાનની દયા પાંદડે ને આવી છે કંઈક આપણી માંડવી પર વાંધો ને નિકોર હે ઉતારો આવી છે ઠાવકો 11:30 વાગ્યા અને મીમાની હે ને હાથમાં ઠેલી લીધી ને તો એ મેં દેખાણો સરસ મજાનો મે પણ આ રૂપિયા થેલી મન ભરી ભીંજાઈ જાય અરે પાછો મી આવી છે આ સિલરિયાનો મી આવે હવેરી નોટું નો આવ્યો તો હા બેન હા દુધી કામ થઈ ગયું તારું ચાલુ કામ એ કરી બાકી છે દીમાં હાથ ફેરે આવે છે હવે ભાગું ટૂંક ફોઈ મે આવે રોકાઈ જાઓ બધી રોકાણ ત્યાં ધ્રોજ નથી થતો પછી કે હોય હા સંતોષ નથી થતો હસુકલા ધરાવ નથી થતો હવારની વાત છે તમે હવું કરો એને તો ખબર ને એમ રોકાવાય જોઈ ને આખો દિન કરીને કારાઈ હો હા રોકાવા. તો ભગવાન દે ખાટલા મને હોય ને હા ઈ છે ને. એ બહુ મજા આવી હા કઈ ઘટે નહીં આપણી ઘર જેવું થાય એટલી મજા આવી મજા આવે. માંડવી ઉપાડવા ગયા ખાધી પીધી વાતો કર્યું હા એક કહાની કથા મારવા અરે એમ તો અમારા બાપ દાદાના સોપડા ઉખેડે દઈ દીધા. બચપનના બધા યાદ બગાહરાની જ વાતો કરી ઈ ત્યાંથી બગોહરા. અડધું બગોહરા ને બગાહરાના કોઈ વિડિયો જોતા હોય તો કમેન્ટ કરજો
હા બધાને સંભાળ લીધા કઈ હા એ વાત હશે હા એક ગામના હોય તે બધા ખબર હોય ને ઓળખતા હોય હા ફાફા હા તો થઈ તે તો આવ્યા હતા તે ખબર ને રોકાણ નહીં એટલે તાણ કરી કઈ એથી હું આવી હતી ખાવાનું ટાણું હતું તે ભાગી ગયા હતા ખાધા વગર દવા લેવા દવા લેવા આવ્યા હતા દવા તો લેવાઈ ગઈ હતી મેં કીધું રોકા વાંચે એટલે ત્યાંથી સડાવે પ્લાન આઈ નતો આથી કે નહીં નહોતા કે ના જઈને પરિયાણ કર્યું હે કે હા એટલે કા ખાડા ગયા બાકી હતા હું ઘરમાં કાંઈક ખાતે ઘડીક વાર બેસતા થઈએ પાકો પાકો એ ટપ ટપી ખાડે આખો થયા હો ઓ હોય અહીં તો જો ઓ હાય એ આવે એમાં એ ભાઈ આવે બે આવે ને ક્યાં થઈ ગયા એ ભીજાઈ જાય હો ગીકા મામા બેહો ઓ હરી ભાગી જાય ભાગી આવો બધાને ભાગે જાવ તો બધાય આવ્યા પાછા ભગવાનની મરજી કામ હોય ને આપણી મરજી કામ હા. કોઈ હાલતું ને નથી. થાતું. ઈશ્વર કરે ને ઈ જ થાય. હા હું કરાં, મને કેમ આટલું હું કરે મરે જઈએ. કઈ ન થાય આપણાથી સંપલ કાઢવા નતા તો કાઢવા પણ આવતી રહે ને આમ આ સાલું જોઈ દ્વારા ફરે ને એવું છે તો રહેવા દે એ તો હિમમાં તો હાલે આપણી કઈ લાદીયું તો નથી ઉપાધિ હાલે તારા ભાગમાં ખુરશી આવી બેહવાનું થાવું થતું હોય તો મને સારા ફેર નો સડે પ્લેન માં કઈ નો સડે આ ખુરશી ફેર સડે બોલો બેઠા બેઠા આ ઈ ખુરશી બેન તો મને ઊંડું ઊંડું જ લાગે ફેર સડે બધું બીજી ભાત નો લાગે હા એટલે તો બીજી ફાઈટ નું લાગે ને જો મેં હે ને આ ત્રાહો આવે ભૂરનો જો આ બાજુથી હરેવડું હે કઈ હે ને આગળ નીકળે જાય મહેમાન હે ને આગળ વયા ગા મેં હે ને ઘડીક વાર બંધ થયો તો નહીં તે ઘેર હે ને અમે નીકળે જાય ઘેર પૂગે જાય નકર પાછું હે ને કે ભીંજાતો જાવું જાય જો રામ હે ને આગળ મૂકવા ગોયણી ને મેં છે ને પાછું ટપ્યું જો અટાણે ચાલુ થઈ ગયું ને બપોરે ત્યાં તડકો પડ્યો હતો ને હા રૂપારી વરાપ આપી હતી ઈનું તો થતું કે મેં આવી here તાતા પાછી દીધી અટાણે ખેતરમાં ગાતા હતા કેવો તડકો હોય. હા ઈ દુનિયા તો થઈને ઘેર ભાગે સાહેબ. હા જો ઓઢણું ઓઢ લીધું કે હા, ઓઢવું ઓઢી દીધું. બસ. વરાપ ઉતી ને પાછી દીધી દીધું. એવું ને જ જોતો ઘણી તો કામ કરવું એ, 30 તારીખ સુધી હે હશે હે? આવું? 2-3 દી રહી હશે તો ધીરે ધીરે વાર નથી વાળી છે. હા વરહે માપી આઈ પણ રાયતી થાવકો આવે જાય એટલે રાયતી વરહે જાય ને તે ખબર નથી પડતી રેડો નીકળી જાય. હા દી વરહે તો દેખાય ને ઓલા બધા હે ને પૂરા ઢારિયામાં ધોરેડાવને બાંધે એવા ઓલે ઢારીએ હા. એ ઉપાડી દીધી ઓલી રાતા સેરાય કરી પર. હા હસતા સૈરા તા ખાવ કા બાપા બપોરે સોડ્યા હતા વરા પૂછી તે રૂપારી ને બસ મહેમાન આવ્યા હતા હારી ઘડી ટાઈમ લઈને આવ્યા બેઠા મજા આવી વાતું પીતું કર્યું ને દી કેવી વખત ખબર જ ન પડી હા આવો. ને મેં એવું તો તે અમી નહીં આવતા કંઈ કામ કાજ હતું ને એટલે નિરાયથી બધા હે ને બેઠા હતા મસ્ત આ તો મીમાની સાવ કાઢી દીધો. હા હો મીમાઈની અમણી દીધો ને અમી મીમાનની દીધો ને જો હેલિકોપ્ટર ઉડે હો હવે દુનિયાના હો. આ તો હવા આ હેલિકોપ્ટર આવ્યા આવે ઉડે ને એટલે જ મેં આવે બિચારા હવારના હતા નીકળી ગયા. ડુંગરમાંથી. આ ડુંગરમાં વધારે હોય ને જો હેલિકોપ્ટર હો અમારા પ્રાઇવેટ છે આ